નમસ્કાર, હું ડોક્ટર અંકિતા મુલાણી. આપને એક સવાલ પૂછવો છે. ઘરને આંગણે ગંગા આવી હોય ત્યારે નાઈ લેવાય કે પછી હરિદ્વારની જાત્રાએ જવાય? આપનો જવાબ હશે ચોક્કસ કે ઘરને આંગણે ગંગા આવી હોય ને ત્યારે નાઈ લેવાય. તમારા ને મારા હવે સંતાનો છે ને એ ઉછરી રહ્યા છે, ધીરે ધીરે કરતા યુવાનીના ઉંમરે પહોંચવાની તૈયારીમાં છે. અને આવા સમયગાળાની અંદર મા બાપ તરીકે અને યુવાને અને યુવતીઓને પણ ચિંતા રહેતી હોય કે મારું મનગમતું પાત્ર મને મળશે કે નહીં. અને જો આ ચિંતા હોય ને તમારી, તો આ ચિંતાનું સમાધાન મારી પાસે ખૂબ સુંદર મજાનું છે કે શ્રી 27 લેવા પટેલ સમાજ ઉત્તર ગુજરાત આયોજિત તૃતીય જીવન સાથી પસંદગી સંમેલન, કે જેની અંદર અમદાવાદ મુકામે યોજાવા જઈ રહ્યું છે. અને જેની અંદર તમારા મનગમતા પાત્રો, તમારી પોતાની જે પણ ડિગ્રીઓ છે, તમારે જેવું પણ પાત્ર જોઈએ છે એ આપણા સમાજમાંથી જ મળવાની તૈયારીમાં છે. તો ચોક્કસ આ ઘરને આંગણે ગંગા આવી હોય ને આવો જ લાવો કહેવાય. તારીખ નોટ કરશો, 5 એપ્રિલ 2026 રવિવારે સવારે 8-9 કલાકની આસપાસ હું આપની વચ્ચે આવી રહી છું, ખૂબ સુંદર મજાની જીવનસાથી પસંદગીની વાતોને લઈને. તો ચોક્કસ આ તારીખે, આ તિથિએ આવવાનું મારા અને સંસ્થા વતી બંને વતી આમંત્રણ છે. તો ચૂકાઈ નહીં. સ્થળ નોટ કરશો, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ હોલ, વસ્ત્રાલ, અમદાવાદ. તો ખૂબ જલ્દી મળીએ છીએ. આપ સૌ આવો જ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.